હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં. તો કાલે આપણે લોટ દેડો તો એટલે આજે જુઓ ઘંટીને સાફ કરી નાખી છે એકદમ ચોખ્ખી. તો અત્યારે આ ઘંટી આપણે સાફ કરી. લોટ દળવો તો આમાં બહુ સહેલો છે, પણ સાફ કરવી ઘંટીને બહુ અઘરી છે. આખું લોટ ભરાઈ જાય. અને હવે આપણે એને મૂકી દઈશું એની જગ્યાએ. મહિને એકવાર કાઢવાની લોટ દળવા માટે. Under the boughs where the shadows play, the wind hums soft. તો આજે જમવામાં આપણે બનાવ્યું છે સ્વીટ છે, રોટલી છે, પછી કોબી બટેટાનું શાક, મગ ભાત, પછી આ નાસ્તામાં રોટલી દીધી હતી ઈ, આ પ્રસાદીમાં ધરી હતી ઈ સેન્ડવિચ છે, પાપડ, મગ, પછી આ છે ખીર, કેળા અને છાશ અને કાકડી અને મૂળા. તો આવી જાઓ બધાય જમવા. તો અત્યારે સાંજના વાગ્યા છે 6:30 અને બધાને ભૂખ લાગી હતી ને, તો આપણે બ્રેડ પડી હતી. તો મેં કીધું લાવો બ્રેડ પકોડા બનાવી દઉં. તો જુઓ અહીંયા ચા રેડી છે, અહીંયા પકોડાનો મસાલો રેડી કરી નાખ્યો આપણે બટેટાનો, અહીંયા ચણાનો લોટ દોઈ નાખ્યો છે અને હવે આપણે પકોડાને તળી લેશું. તો ચાલો રેડી કરી લઈએ આપણે બ્રેડ પકોડા. તો રેડી છે આપણા બ્રેડ પકોડા નાસ્તા માટે. તો ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. હવે હેતુ ટેસ્ટ કરીને કહેશે કે બ્રેડ પકોડા કેવા બન્યા છે. સાથે સોસ છે અને ગ્રીન ચટણી પણ છે. અને મારા તો તારે ફેવરિટ પણ છે. શેની હારે ખાવા છે? આપણે એમનો ભાવે ચા હોય તો ચા તો છે જ ચા તારે. બનેલી. ઓકે. અત્યારે બે ભાઈ બેન હોમવર્ક કરવા બેસી ગયા છે, કેમ કે બેયને પછી અત્યારે વીકલી ટેસ્ટ ચાલુ જ હોય એટલે એનું પણ રીડિંગ કરવાનું હોય અને અત્યારે બે હોમવર્ક કરે છે. પછી આપણે 9 વાગે એટલે આરતીમાં જઈશું ગણપતિ દાદાની. આજે મારી અક્ષિતા દીદી આવવાની છે રોકાવા. મારા દેરની બેબી છે ને એ અહીંયા આવવાની છે, કેમ કે મારા દેરને ને એને બહાર જવાનું અચાનક થયું ને એટલે અહીંયા મૂકી જશે. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવર. અને આ છે મારા દેરની બેબી, આજે આવી છે ઘરે. બાય મહાદેવ. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, મહાદેવર. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે અક્ષિતા આવી છે અને અમે બે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા ને ભાખરી ને સાથે મમરા લેશે. તો બધાને ગુડ મોર્નિંગ, મહાદેવ હર. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the તો જોવો હું ને મારી દીદી છે ને કલર પૂરી છી ને જો તમે જોતા હશો કે આમાં કલર અલગ છે ને જો મારી પાસે એવો એકેય કલર નથી. તમે જો ખાલી છે ને આ વ્હાઈટ કલર છે ને, વ્હાઈટ, બ્લુ અને છે ને આ વાળો લાઈટ ગ્રીન છે ને, થોડું થોડું મિક્સ કરીને જો સેમ ટુ સેમ આવો કલર બનાવી નાખ્યો. હે જો અત્યારે સન છે ને એ મારી દીદીએ કર્યો છે. આ છે ને હું કરીશ, છે ને આ છે ને મારી દીદીએ કર્યો ને આ હું કરીશ.
આ લેવાની. જો મને દે છે તમે તો હવે છે ને વાની કરશે. મેં કરી લીધું. અમે બે શેર કરીને કરી છી. જો વાની કેવું મસ્તીનું કરે છે. હજી આપણે આમાં થોડુંક ડાર્ક બનાવવું પડશે. હજી આપણે છે વાની હજી થોડો કલર બનાવ. બનાવ. તો હવે છે ને હું તમને દેખાડીશ કે વાની કેવી રીતે કલર બનાવે છે. તો હવે છે ને વાની તમને દેખાડશે આ કલર એને કેવી રીતે બનાવ્યો. પહેલા આપણે છે ને આ લેવાનું બ્લુ. તો સૌથી પહેલા વાની લે છે ડાર્ક બ્લુ કલર. હા ખાવ ધીમો જો પાણી એમાં. જો ડાર્ક બ્લુ કલર લીધો વાનીએ. હા એ આમાં પાણી બહાર કેવી લાગે. પછી બ્રશને વોશ કરે છે કારણ કે બ્લુ કલર વ્હાઈટમાં નાખશી તો વ્હાઈટ આખો બગડી જશે. તો હવે વાનીએ લીધો થોડોક વ્હાઈટ કલર. તો આનથી છે ને લાઈટ બ્લુ કલર બની જાય. પછી આપણે એમાં ગ્રીન નાખીશું ને તો એમાં છે ને થોડો આવો કલર આવતો જશે. તમે જોજો. હવે વાની લે છે પેરોટ ગ્રીન કલર. ઈ પણ થોડોક જ લે છે તો જ થશે. હવે જો ઈ કેવું મિક્સ કરે છે. તો જો ગાઈઝ એવો કલર સેમ ટુ સેમ બની ગયો છે. હું તમને દેખાડું. બને જો ગાઈઝ થોડો થોડો જો સેમ જ છે. હવે વાની આખું ડ્રોઈંગ કરીને દેખાડશે તમને. તો વાની છે ને આ કરે છે અને આટલું તો કરી જ નાખ્યું છે. હવે આપણે છે ને આ ધોવું પડશે કેમ કે આમાં થોડો કલર બચ્યો છે ને આખું આમ થઈ ગયું છે. થઈ ગયું. હા અને છે ને આમાં ખાલી સીટ પછી આ લાઈન આખું અહીંયા ટાયર આ અને છે ને આ બાકી રહ્યું છે. આ આપણે ઈ વાળી દીદી કરશે. આ હું નહીં કરું. જો અહીંયા છે ને આ જે અહીંયા લખ્યું છે સ્કૂટર એ હું કલર કરું છું. અને જો આ તમને છે ને ઓ દેખાય છે. આ ઓ છે આખો ઓ. તો હવે છે ને વાની ગ્રે કલર બનાવે છે કારણ કે આમાં સ્કૂટરના જે ટાયર છે ને એમાં ગ્રે કલર જોઈ છે એટલે. જો ગાઈઝ આ કેવો કલર બની ગયો. હટ કરો. બસ વાની થોડોક જ લેજે બહુ ન લેતી. થઈ ગયું થઈ ગયું. હા વેરી ગુડ. બધી થોડોક વ્હાઈટ નાખો છો. ના આટલો આ ગ્રેડ લાવો જોઈ ચેક કરવા દે. હજી જો છે ને તો તોય આપણે આ ગ્રે તો બની ગયો. તો હજી થોડોક નાખ કારણ કે એ બેમાં બહુ ડિફરન્સ નહીં લાગે. આ બ્લેક ને આ બ્લેક જેવું લાગશે. હજી થોડોક વ્હાઈટ એડ કરો. થોડોક લાવો હવે હું કરું. લાવો બન્યો બન્યો. એ લૂછી કરો બોલે. હા હવે થશે. વેરી ગુડ થઈ ગયો. પરફેક્ટ ગ્રે કલર બનાવી લીધો વાનીએ. ગ્રે કલર આમાં નહોતો.
ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે હો, વાની જો ગ્રે આ કલર. થોડો થોડો બેચ થાય છે, થોડોક ડાર્ક હા બસ હવે કરી નાખે હવે વાની કરે છે, આપણે જોઈએ બધા. મને બહુ ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ નથી એટલે હું તો બહુ ડ્રોઈંગ કરતી જ ન હોઉં. સ્કૂલનું જે હોય એ જ કરી દઉં, પણ વાની બહુ મસ્ત કરે. વાનીને માર કરતાંય વધારે મસ્ત આવડે છે. તો આજના આપણા જમવાના મેનુમાં બનાવ્યું છે ચોળી બટેટાનું શાક છે, રોટલી, પછી ગ્રીન ચટણી બનાવી છે, દાળ, છાશ, પાપડ, સિંગદાણા તળી નાખ્યા છે આપણે, તળેલા મરચાં, કેળા અને કોબી ટમેટાનું સલાડ છે. અને આ રોટલી પડી હતી ને સવારે આપણે વધારે, તો એને તળી નાખી છે મસાલાવાળી. તો આટલું છે આજના મેનુમાં. અને આજે અક્ષિતા આવી છે, હવે જમીને કહેશે કેવી રસોઈ બની છે. અક્ષિતા મસ્ત બન્યું છે, ભાઈઓને બધુંય. બહુ મસ્ત છે. અને કાકડી અને મૂળા પણ સુધાર્યા છે આપણે સાથે, એટલે આજે તો 2 પ્રકારના સલાડ છે. તો ફાઇનલી આપણી પાણીપુરી રેડી છે અને બધાય જુઓ જમવા માટે બેસી ગયા છે. અને અહીંયા હેતુ બેસી ગયો છે જમવા માટે, અને એના પપ્પા ભાખરી પીઝા બનાવે છે, કેમ કે એને ખાવાનો છે ભાખરી પીઝા. હવે આપણે એને મેલ્ટ કરવા માટે મૂકી દઈશું, પછી રેડી થઈ જાય એટલે આપી દઈએ. તો ચાલો બધા ડિનર માટે. હજી તો બનાવું છું, ખાતો તો છું નહીં. એટલે બની ગયો છે, હવે મેલ્ટ જ કરવાનું મારે. તો આજે આપણી ઘરે બરીનું ખીરું આવ્યું છે. અમારા અહીંયા એક પાડોશી છે ને, એની ઘર આવ્યું હતું ને, તો એને અમને આપ્યું. તો એનું આપણે બરીના ખીરાનું આપણે બરી અહીંયા મૂકી દીધી છે. અને અહીંયા 2 પ્લેટ રેડી કરીને રાખી છે. તો બરી ખાવાની કોને કોને મજા આવે એ મને કમેન્ટમાં કહેજો. અમને તો બરી બહુ ભાવે છે, વાનીને ભાવે, હેતુને ભાવે, મને પણ ભાવે છે, ઘરમાં બધાયને ભાવે છે. તો આપણે અહીંયા હવે આ છેલ્લી ડીશ છે એ કરવા માટે મૂકી દીધી છે. અને અહીંયા 2 ડીશ રેડી છે. તો હવે ઠંડી થશે પછી આપણે ખાશું અને તમને કહેશું કે ટેસ્ટમાં કેવી બની છે. કાલ સવારે આપણે ખાશું, કેમ કે ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઠંડી થઈ જાય. તો કોમેન્ટમાં કહેજો કે કોણે કોણે બરી ખાધી છે અને કોને કોને ભાવે. એના વ્લોગને આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવર. અને જેને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી જલ્દીથી સબસ્ક્રાઈબ કરો, એટલે તમને નવા નવા વ્લોગ વિડીયો બધું જોવા મળશે. અત્યારે તો ગણેશ ચતુર્થીના વિડીયો જોવા મળશે, પછી જેમ જેમ સેલિબ્રેશન નવરાત્રિ છે, દિવાળી છે, તો એના નવા નવા વ્લોગ તમને જોવા મળશે. ગુડ નાઇટ, બાય બાય, મહાદેવર.